હેલો દોસ્તો, નમસ્કાર. તો અમે આજે જઈ રહ્યા છીએ વજેપુર ગામ, જે ગામ છોટાઉદેપુર જિલ્લાની અંદર કવાંટ તાલુકામાં આવેલું છે. અને એ ગામ કવાંટથી 5 કિલોમીટરની અંદર આવેલું છે. એ ગામ બહુ પ્રચલિત છે, કારણ કે એ ગામની અંદર પહેલાંના રાજા લોકો રહેતા હતા. અને એ રાજા લોકોના ટાઈમે જે વસ્તુ બધી બનાવવામાં આવી હતી, વાવ, પછી રાજાનો કિલ્લો ને બધું છે. તો અમે આગળ વિડીયો વાવનો બનાવ્યો હતો. એવી રીતે જ તમને અહીંયા એક મહાદેવ મંદિર આવ્યું છે, જે 500 વર્ષ જૂનું એમ કહેવામાં આવે છે. અને ખરેખર એ 500 વર્ષ જૂનું છે મંદિર, જે પહેલાંના રાજાના ટાઈમ પર બનાવવામાં આવ્યું હતું. તો અમે આ વિડીયોની અંદર એ મંદિર વિશે તમને જાણકારી આપીશું અને એ મંદિરને અમે તમને બતાવીશું. તો અમે ફાઇનલી વજેપુર મંદિરે પહોંચી ગયા છે. જો જોઈ શકો છો, આમનું બોર્ડ છે, શિવ મંદિર 500 વર્ષ પુરાના. આ છે મંદિર, જે આપણે આ ભાઈ છે એમને થોડું પૂછીશું કે આ મહાદેવનું મંદિર, શિવ મંદિર છે, જે રાજાના ટાઈમ તારનું છે. શું કેવું છે એમના વિશે તમારે? ખરે 500 વર્ષ એનો વિશે ખરેખર 500 થી 550 વર્ષ પુરાણું મંદિર છે આ, જે રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. જે શિવ મંદિર દેખાય છે, એ કોઈ હાથથી કે પ્લાસ્ટર વડે નથી બનાવવામાં આવ્યું. એમાં જે પહેલાના સમયમાં જે પથ્થર કહેવાય, એ પથ્થરથી જ આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે. એવું છે. ઓકે. અને કે અહીંયા હમણાં કોઈ પૂજા કરે છે? પૂજા થાય છે મંદિરને? કંઈક પૂજા થાય છે. અને મહાશિવરાત્રીના દિવસે અહીંયા ભોગ પણ લગાવાય છે. અને અહીંયા પબ્લિક પણ ખાસી થાય છે મહાશિવરાત્રીના દિવસે. મેળા જેવું ભરાય છે? મેળા જેવું તો ના કહી શકાય, પણ ખાસી પબ્લિક થઈ છે. અહીંયા દર્શન કરવા ખાસી પબ્લિક આવે છે. અને અહીંયા જે મહાશિવરાત્રીના દિવસે જે ભાંગ છે એનો ભોગ લગાવાય છે. અને દરેક ભક્તજનને એ ભોગ તરીકે એમને આપવામાં આવે છે, ધરાવવામાં આવે છે. તો આપણે જેમ આપણે આ ભાઈ કીધું એમ, હવે ત્યાં જઈને મંદિરમાં જે છે જૂનું છે, આપણે આગળ જઈને એમના વિડીયોમાં પૂરું જોઈશું. આ મંદિર છે, જો નમસ્કાર દોસ્તો, આ વિડીયો અહીંયા પૂરો થાય છે. અને જો તમને પસંદ આવ્યો હોય તો શેર કરો,